સ્વામિનારાયણ ગુરુકુળ આ એક એવા સ્વામી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે 100 છોકરાને પોતાના ગુરુકુળમાં ફ્રી ઓફ ભણાવવાનું ચાલુ કરનારા પહેલા સંત છે અને ખૂબ સારી બધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ સેવાની કરે છે અને મારી સાથે ખૂબ સ્નેહ છે. આજ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે આપ આશીર્વચન આપો. ત્યાર પછી આપણા મોટા મંદિરના ટ્રસ્ટી અને મોટા મંદિરના પરમ સેવક સોની મહામંડળના પૂર્વ પ્રમુખ ડૉક્ટર હર્ષદભાઈ ઝીંઝુવાડિયા સાહેબ પણ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યાર પછી એમનો પણ આપણે 5 મિનિટ લાભ લેશું અને ત્યાર પછી હરજીભાઈનું શ્રવણ કરીને પછી આપણે ભગવાનની ધૂન અને એમાં પ્રવેશ કરશું. ત્યાર પહેલાં બધા શાંતિથી પૂજ્ય મહાત્મા સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ સુરેન્દ્રનગર. જય સ્વામિનારાયણ. બોલો ચતુર પૂજ્ય ભગવાન કી. સ્વામિનારાયણ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની. ભવશંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપત્ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વ્યાસાસને વિરાજમાન પરમ સ્નેહી વિદ્વાન મહામંડલેશ્વર પૂજ્ય લલિત કિશોરજી મહારાજ, અમારી સાથે ઉપસ્થિત દર્શન સ્વામી, હર્ષદભાઈ તેમજ તમામ ભાઈઓ, તમામ બહેનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. લીમડીની જનતા ખૂબ ભાગ્યશાળી કે એક મહિના સુધી બાપુની દિવ્ય વાણી તમને સાંભળવાનો દર વર્ષે લાભ મળે, માટે બાપુને જોરદાર તાળીઓથી વધાવીએ. સંતો એનું કામ જ એ પરોપકારી હોય ત્યારે અમારા બ્રહ્માનંદ સ્વામી કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, જગતમાં સંત પરમ હિતકારી. અહીંયા ઘણી બધી સત્સંગ સાથે આપણા જીવનની અદ્ભુત વાતો કરી ત્યારે સંતો આપણે પોકારીને એક જ વાત કે ભાઈઓ હોય એ વ્યસન છોડે અને બહેનો ફેશન છોડે તો જ આ દુનિયામાં સુખ આવશે. અમારી ગાડીની સાથે સુવિચાર રેખેલો એ બધા બહુ વાંચ્યા કરે, સમજણમાં સુખ. મને ક્યાં શું? મેં કીધું વહી જ. જો જીવનમાં આપણને સમજણ હોય ને તો બીજું ક્યાંય આપણે દુઃખ નથી. અને દુઃખ એ આપણે પોતે ખોતરીને ઊભું કરીએ. ભગવાન ક્યાં આપણને દુઃખ આપતા નથી. પણ અહીંયા બહેનોની ઘણી બધી વાતો કરી, પણ અનસુયા સીતાજી એમાંના જ્યારે આપણે જીવન વાંચીએ કે મીરાબાઈ હોય કેવા ભગવાનની અંદર એ લીન થઈ ગયા. બહેનોની અંદર ભગવાનને અપાર શક્તિને સામર્થ્ય મૂકી, પણ એનો આપણને ખ્યાલ નથી. કારણ કે આપણે આખો માર્ગ જ બદલી નાખ્યો. એક ઋષિ સવારના પોરમાં સ્નાન કરી અને જતા હતા. બરાબર શિયાળાનો કડકડતીનો સમય હતો અને બરાબર ઠંડા પાણીએ સ્નાન કરીને જ્યારે નદીમાંથી પસાર થયા ત્યાં ઉપરથી એક બગલી ચરકી એટલે ઋષિને થોડું ક્રોધ ચડ્યો. એટલે આમ ખાલી નજર કરી ત્યાં તો તડફડીને બચારી હેઠી પડી ગઈ. અને ઋષિ એમથી કહો, મારામાં એટલી બધી શક્તિ સામર્થ્ય આવી ગઈ, આજ લોટ માગવા જવું, ન આપે તો વારો. પહેલાં જ ઘરે આવીને કીધું, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. બેન તો પોતાના પતિની સેવામાં હતા, પણ આજે મહારાજને અતિ જે એમને ઐશ્વર્ય જોયું કે મારામાં તો કેટલી બધી શક્તિ છે, માત્ર બગલીને આમ દ્રષ્ટિ કરી ત્યાં ફફડીને મરી ગઈ. અને જેવા મહારાજ લોટ માગવા ગયા અને નારાયણ હરે સચ્ચિદાનંદ કીધું તો બેને અંદરથી જ કીધું કે મહારાજ આ કોઈ બગલી ફગલી ન સમજતા હો, શાંતિથી બેહો. મહારાજ બચારા ઢીલા ઢબ થઈ ગયા. જે પારો અધ્યક્ષ હતો ઓટોમેટિક હેઠે ઉતરી ગયો.
બેન પ્રતિવતા ધર્મ પાડીને લોટનો વાટકો લઈને આવ્યા ત્યારે મહારાજ કે ઉભા રહો, આ બગલીનું શું? એટલે પણ મહારાજ તમે જ્યારે સ્નાન કરીને આવ્યા ત્યારે એ બગલી તમારા ઉપર ચરકી અને તમને ત્યાંથી ક્રોધ આવ્યો કે હું અત્યારે પૂજા પાઠ કરવા માટે જઉં છું અને ત્યાં જ આને મુહૂર્ત આવ્યું. એટલે તમને એમ થયું કે આજે લોટ માગવા જવું, ન આપે તો શ્રાપ દઈ દઉં, પણ હું પણ પ્રતિવતા નારી છું. ત્યારે એ મહારાજનો ક્રોધ એકદમ શાંત થઈ ગયો. એક બાઈ પોતાના પતિ એ પરમેશ્વર જ્યારે ભર ઉનાળો ગરમી કે મારું કામ અને એટલો બધો તડકાનો હેરાન થતો પતિ જ્યારે આવ્યો ત્યારે ઘરમાં પહોંચવા એટલી એની શક્તિ ન રહે, એટલી એને તરસ લાગેલી અને ઘરના બહાર પહોંચ્યો પહેલાં તેને રાઈડ પડેલા પાણી લાવજે. બેન બીજા માળે હતી ને ત્યાંથી ધૂમકો માર્યો લોટો લઈને અને પોતાના પતિને પાણી પાયું. ત્યારે બાજુવાળા બધા જોઈ રહ્યા કે મારું ઉપરથી પડી જાય ને કંઈ થાય ને, જબરું કહેવાય. તો એ બધા બહેનો આજુબાજુમાં ભેગા થઈ ગયા, તમે ઉપરથી પડતું મૂક્યું, તમને કંઈ થયું નહીં? તો કે હું પ્રતિવર્તા નારી છું, મારા પતિને અતિશય તરસ લાગી હતી તો એની તરસ છુપાવી મારી ફરજ છે. તો કે કરવાનું શું? તો કે કંઈ નહીં, પતિને આપણે સવારે વહેલા જગાડીને ગરમ પાણીએ નવડાવવા, પછી એને નાસ્તો કરવો, પછી એને નોકરીએ મોકલવા, બપોરે આવે ત્યારે એને પાછું ગરમ ગરમ જમાડવું. તો કે આમાં તો કાંઈ નથી. બીજા દાડે ઓલા પત્ની એના પતિને કે જો હવે હું જગાડીશ, જાગી જજો. ઓલો બચારો કે આજ તો નોકરી જાવ નથી, ઓછી કે મારી જગાડી, જાગો. પરાયણે જગાડી ગરમ પાણી મૂક્યું, નહીં લ્યો. ઓલો કે આજ કેમ આટલો બધો ફેરફાર થઈ ગયો? અત્યારે અંબાલાલ આગાહી કરે ને બધા કેમ કહેવા માંડ્યા, હે કેવી કૂટર વીકીને ક્યારે બોર્ડ લઈ લે. તો ઓલાને પરાયણે મોકલ્યો, એવી તમે 12 વાગ્યા પહેલાં ઘરે ન આવતા અને આવો ને ત્યારે હાથ પાડજો બહારથી, હું પાણી લઈને આવીશ ઉપરથી. ઓલો બચારો બહાર ગયો, 12 વાગ્યા સુધી ટાઈમ પસાર કર્યો, પછી ઘરે આવ્યો, હાથ પાડ્યો, એલા પાણી લાવજે. ઉપરથી ઓલે લોટો લઈને હેઠે ઉતર, ટીચરને પગ બે ભાંગી ગયા. ઓલા બેનને કે આવું હોય પણ તમારે એવો ભાવ જોઈએ. એમ અહીંયા કથા દ્વારા ઘણું બધું આપણું જીવનમાં શીખવા માટે વાત કરી. હમણાં બાપુએ વાત કરી ને કે આ લોકોએ ફેશન કાઢી. ફેશન તો કંઈ નહોતી, ઓલાને હાંધા ખૂંધી કરવાના પેન્ટના ટુકડા નહોતા, તો કે જવા દો ને, હાયલું તો હાયલું ને પાછું આવશે. પણ લોકોએ ફેશન માનીને સ્વીકારી લીધું. કપડામાં બુશર્ટમાં એની પ્રકારનો થોડોક તૂટો આવતો હોય કે બીજા કલરનું નાખી દો ને, હે નાખી દીધું કે આ ફેશન છે, ઓલો કે હાલ્યું ગયું. પણ ખરેખર અત્યારે ફેશને એટલો બધો ઉપાડો લીધો. અમારા એક હરિભગત સુરતના કરોડપતિ માણસ, છોકરીનો સંબંધ થયો, એને ખરીદી કરવાની કીધી તો એને એવા કપડાં ખરીદી લીધા ને ઓલા લોકોએ સંબંધ તોડી નાખ્યો કે અમારા ઘરમાં તો ભાઈ મર્યાદા છે, સાડી જ પહેરવાની, ભલે તમે 5,000ની જગ્યાએ 10,000ની હાડી લ્યો, 25,000ની હાડી લો, એમને પોસાય છે, પણ આવા ટૂંકા વસ્ત્રો અમારા ઘરમાં એલાઉન્સ નથી. એમ આજે ખરેખર દીકરીઓનો જેટલો વાંક છે એટલો પોતાના માતા પિતાનો પણ એટલો જ વાંક છે. એટલે જીવનમાં કોઈનો વાંક કાઢવાની જરૂર નથી, કારણ કે આપણે નાનપણથી એને બગાડ્યા. માટે અહીંયા અદ્ભુત કથા દ્વારા આપણા જીવનમાં જે કંઈ નાની મોટી એ કુટેવો હોય એને આપણે દૂર કરવાની. રામાયણની અંદર સીતાજીનો પ્રસંગ, લક્ષ્મણજીનો પ્રસંગ અદ્ભુત છે કે ભાઈ કેવા હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ. ભગવાન રામને માત્ર એકને જ વનવાસ હતો, પણ છતાંય લક્ષ્મણજી એમની સાથે ગયા, સીતાજી પણ એમની સાથે ગયા. તો એ આપણને જીવનમાં ઘણું બધું શીખવે. 2 ભાઈઓ હતા, 2 ભાઈઓમાં ખૂબ સંપ હતો. મોટા ભાઈ હતા ને એને સારી એવી નોકરી હતી, પણ એને સંતાન ઝાઝા હતા.
નાનો ભાઈ હતો, દુબળો હતો, એને પાછા સંતાન પણ ઓછા હતા, પણ પોતાના ભાઈઓમાં સમ પણ બૈરામાં થોડોક અંદરો અંદર કુસમ. એટલે ઘણી વખત આવું થતું હોય કે ભાઈઓ જ્યારે આપતા ને તો કે એને ક્યાં દેવાની જરૂર છે, પણ ઘણું કમાય એવી. ત્યારે ખેતરની અંદર સરસ મજાનો ઢગલો કરેલો ઘઉંનો. ત્યારે નાનો ભાઈ વિચાર કરે કે ઘરે આવ્યા પછી બૈરાને ગમશે નહીં, હવે અમે ઘરમાં નાના થોડા જણ હે, મોટો ભાઈનું કુટુંબ મોટું હોય તો લાવો ને થોડોક ઢગલો મારામાંથી એમાં નાખી દો એટલે કોઈ ઝઘડો ન થાય ને ખબર ન પડે. જ્યારે નાનો ભાઈ એક પોતાના ખેતરનો જે પાડેલા ભાગલા એમાંથી ઘઉં પોતાના મોટા ભાઈના ખેતરમાં નાખ્યા, અને મોટો ભાઈ હતો એમ થાય મને ભગવાને ઘણું આપ્યું હોય, નાના ભાઈને બચારાને બહુ પરિસ્થિતિ સારી નથી, તો મોટો ભાઈ છે એ પોતાના ઢગલામાંથી નાના ભાઈના ઘઉંના ઢગલામાં ઢગલો નાખ્યો. કેવી બેની અરસપરસ સમજણ હતી. ત્યારે જીવનમાં બે જ વસ્તુ આપણે જીવનમાં હશે, એક સમજણ અને એક મર્યાદા, તો ક્યારેય આપણને દુઃખ નહીં આવે. શાસ્ત્રો આપણને એ પોકારીને આપણે જીવનમાં શીખવાડે. બીજી વસ્તુ કે આપણને જે કંઈ ભગવાને આપ્યું છે આપણી લાયકાત કરતાં પણ વિશેષ આપણને ભગવાને આપ્યું. માણસને જ્યારે સાયકલ ન હોય ને કોઈક સાયકલ લઈને નીકળે ત્યારે એને એમ થાય હોય આપણે સાયકલ કેવી મજા આવે, હા પગ તોડાવતા ન જવું પડે. પણ ભગવાન જ્યારે એને સાયકલ આપે ત્યારે ઓલા કૂટર સામું જોઈએ, જો ઓલો કૂટર લઈને જાય, મારે સાયકલને પેડલ મારતું જવું પડે, એટલે આપણને સાયકલનો આનંદ આવતો નથી. અને કૂટર જ્યારે ભગવાન આપે તો એ ગાડીની સામું જોવે, જોવાને કેવી ગાડી, આપણે તડકો માથે આવે ને વરસાદ આવે એટલે કૂટરનો આનંદ આવતો નથી. ગાડી હે તો એમ થાય હા હા આપણે નાનું એવું ફડફડિયું હે, ઓલાને જો ફોર્ચ્યુનર ગાડી, એટલે એને આનંદ આવતો નથી. ફોર્ચ્યુનર વાળાને પાછો ઓલે એમ કે જો આ તો જેટ વિમાનમાં ફરે ને આપણે એમના ગાડામાં જ ફરીએ, એટલે એને પણ આનંદ આવતો નથી. એટલે ભગવાને જે કંઈ આપ્યું છે એમાં આપણને સંતોષ નથી, એટલે આપણને આનંદ આવતો નથી. માટે જીવનમાં ઘણું બધું આપણા શીખવા જેવું શાસ્ત્રો આપણને સમજાવે. ત્યારે કથા દ્વારા આપણે એટલું જ જીવનમાં શીખવાનું કે આપણને ભગવાને સરસ આ મનુષ્ય દેહ આપ્યો હોય, એનાથી આપણે ભગવાનના દર્શન કરી શકીએ. આવું સરસ ચાતુર્માસની અંદર પવિત્ર શ્રાવણ મહિનાની અંદર 1 મહિના સુધી આપણે એટલી સરસ શાંતિથી કથા સાંભળી, આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. આજે 5 દિવસ કે 7 દિવસની કથા હોય કે 9 દિવસની કથા હોય તો પણ માણસ લાભ નથી લઈ શકતા. એની જગ્યાએ આપણે 1 મહિના સુધી કથા ઘેર બેઠા શાંતિથી સાંભળી શકીએ. આનાથી આપણું મોટું કયું ભાગ્ય હોવું જોઈએ. આટલું જો જીવનમાં સમજાય તો આપણને ક્યારેય પણ દુઃખ ન આવે. અંતમાં સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતો નિરામય. અહીંયા બાપુનું જીવન ખૂબ પવિત્ર છે, અને જ્યારે જીવન પવિત્ર હોય ને ત્યારે જ 2 ધડક વાતો કરી શકે. હવે આપણામાં જ કાંઈ ન હોય તો આપણે કોને ઉપદેશ દઈએ? ઓલી છોકરાની વાત આવે કે એક ડોશીમાં ગયા બાપુ પાસે કે બાપુ આ મારો છોકરો ગોળ માગે. બાપુ કે અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી કહે કે બેટા ગોળ ન ખવાય, ગોળથી આમ થાય આમ થાય. પછી માજીએ પૂછ્યું કે બાપુ અઠવાડિયા પછી કેમ કીધું? કે હું જ ગોળ ખાતો હતો. એમાં છોકરાને શું ઉપદેશ દેવો? એમ સંતોનું જીવન જ્યારે પારદર્શક હોય, પવિત્ર હોય, ત્યારે જ એ ઉપદેશ આપી શકે ને એ જ ઉપદેશ જીવનમાં સાર્થક થતું હોય. ત્યારે અહીંયા આવીને અમને ખૂબ આનંદ થતો હોય. અમારી સાથે બાપુને ખૂબ હેત છે અને બાપુને અમારી સાથે